મેવાડ રાજસ્થાનમાં, રંગીલો રાજસ્થાન। હર હર મહાદેવ મારા ભાઈઓને। તો ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર। તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ગીતા મંદિરના બસ સ્પોટે। તો આજની આપણી જર્ની રહેશે ગીતા મંદિરથી, એટલે કે અમદાવાદથી બાંસવાડાની। અહીંયાથી અમદાવાદથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 5:30 વાગે અને બાંસવાડા પહોંચવાનો ટાઈમ છે 1 વાગે, એટલે માનો 6 થી 7 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે। ટોટલ કિલોમીટર કહી તો 300 કિલોમીટર આજના આપણા રહેવાના છે। જાજો ટાઈમ નથી એટલે ટાઈમ નથી બગાડતો, ચાલો ફટાફટ તમને બસ દેખાડી દે, બસનું રૂટ બોર્ડ દેખાડી દે અને બસનું ઇન્ટિરિયર દેખાડે, બાકીની ચર્ચા આપણે પછી કરી। તો આજની જર્ની આપણી આશ્રમ એટલે કે અમદાવાદ ડિવિઝનની અને ચંડોળા ડેપોને આપેલી અમદાવાદ બાંસવાડા BS6 રહેશે અને બ્રાન્ડ ન્યૂ નરોડા બોડીવાળી ગુર્જર ડિલક્સ એક્સપ્રેસની આજની આપણી સફર રહેવાની છે। અમદાવાદ બાંસવાડા વાયા રહેશે હિંમતનગર, શામળાજી, ડુંગરપુર, સાગવાડા, પ્રતાપપુર અને લાસ્ટમાં આવશે આપણું બાંસવાડા। જબરદસ્ત યાર, ડિલક્સ એક્સપ્રેસ રહેવાની છે, એ પણ ગુર્જર નગરી। ચાલો અંદર આવતા જ આપણને 5 સ્ટોપની બોટલ મળી જશે, ડસ્ટબિન છે તો કચરા પેટીનો ઉપયોગ કરો, 3x2નું કોમ્બિનેશન મળશે। ટોટલ સીટ કહી તો 52 સીટ રહેશે, એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબની એટલે કે 53 સીટ રહેશે। ઇમરજન્સી એક્ઝિટ તમને અહીંયા મળી જશે 42, 43 અને 39, 40 અને 41માં તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે। અને ચાલો તમને ડ્રાઈવર કેબિનમાં દેખાડી દઈએ। ટોટલ 2 5 સ્ટોપની બોટલ આવશે, કંડક્ટર સાહેબ આગળ આવશે, એક ડ્રાઈવર સાહેબ આગળ ઇમરજન્સી મેડિકલ મળી જશે, એક 5 સ્ટોપની બોટલ અહીં આવશે। અને આજની જર્ની અશોક લેલેન્ડની ગાડીમાં રહેવાની છે। જબરદસ્ત ગાડી છે ભાઈ, એ પણ નરોડા બોડીવાળું આપણે બેગ મૂકી દીધું છે। 3 તમને અહીંયા સીટ બેલ્ટ આગળની સીટે મળી જશે, એટલે કે 3, 4 અને 5 નંબરમાં। બાકી એઝ ઇટ ઇઝ છે, તમને ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે, લાઇટિંગ મળી જશે અને એક મેન એ છે કે હવે ઝૂલો આપવા માંડે, જેમ ગુર્જર નગરીમાં ઝૂલો આપે છે એ જ રીતે ગુર્જરને આમાં પણ ઝૂલો આપે છે। એટલે ભાઈ ડ્રાઈવર કંડક્ટર કોઈ પણ બે, એક જણો અહીંયા આરામ ઉપર સૂઈ શકે અને નીચે આપણે ડ્રાઈવર કંડક્ટર ટૂંકમાં 2 જણા અહીંયા આરામથી સૂઈ શકે એટલા માટે। ચાલો તમને ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ દેખાડી દઈ, જોઈ લ્યો। આ છે માહોલ અત્યારનો ભાઈ, સવારમાં 4 વાગે ને એટલે તમને અહીંયા ભીડ જોવા મળી જશે। 4 વાગે લગી 12 થી 4 થોડુંક ઠંડુ હોય, પછી 4 વાગ્યા પછી જો તમે અત્યારનો માહોલ જો, અત્યારે 5:30 જેવું થઈ ગયું છે। ચાલો તમને ટાઈમિંગ દેખાડી દઈ, અત્યારે 5 વાગે અને 36 મિનિટ થઈ ગઈ છે અને આપણે અમદાવાદના એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ। અને સામે હવે તો ખબર બધી નવી વોલ્વો આવી ગઈ 9600 અને એનું બુકિંગ તમને 25 નંબરનું જે આપણે પ્લેટફોર્મ છે એની બાજુમાં જ તમને એટલે કે વોલ્વોની બુકિંગ બારી તમને અહીંયા જોવા મળી જશે। તો સામે રહી વોલ્વોની બુકિંગ બારી છે। ચાલો હવે તમે કહેતા છો સાગરભાઈ તમે અમદાવાદ કઈ રીતે, આપણે આ જર્ની કરી હતી લાસ્ટમાં આપણે નહેરુનગરથી સુરતની વોલ્વો 9600ની એ જર્ની કરીને આપણે આવી ગયા હતા વડોદરા। અને અત્યારે જે મેં જોઈ લો ડબલ ડેકર આવી ગઈ છે નહેરુનગર, આપણે હાલે છે ગાંધીનગરથી સરખેજવારી છે, એનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો, ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો। પણ આ બધે હવે અલગ અલગ રૂટમાં ચાલે છે, પણ આપણે જે બનાવ્યો હતો આપણે ગાંધીનગરથી સરખેજવાળો રૂટમાં એ બનાવ્યો હતો। અચ્છા, પછી હું વયો ગયો હતો વડોદરા મારા ભાઈ રહે છે મોટો, તો એના ઘરે વયો ગયો હતો। અચ્છા, મારા ભાઈને સોલારનું છે, પોતાનું સોલારનું છે આપણે, તો એનો પણ જે વડોદરા અને આજુબાજુના ગામમાં જે સોલાર જેને નખાવી છે તો એની માટે તમને હું નંબર દઈ દઉં છું અને નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં દઈ દઉં છું। મારો સગો મોટો ભાઈ છે તેજસ બારોટ છે, તો એનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં દઈ દઉં છું। વડોદરા અને આજુબાજુના ગામમાં કોઈને સોલાર નખાવી હોય તો એકવાર એનો જરૂર કોન્ટેક્ટ કરી લેજો। અચ્છા, અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો સાગર મુસાફર। પછી એક દી મારા ભાઈની રોકાણો, પછી તરત આપણે રાત્રે આ નીકળી ગયા હતા વડોદરાથી, અને વડોદરાથી આપણે આવી ગયા હતા અમદાવાદ, અને અમદાવાદથી આપણે આજની જર્ની ચાલુ આ 5:30 વાગે આપણી ઉપડી જાય છે અમદાવાદ બાંસવાડા। અને અમદાવાદના ગીતા મંદિરના બસ સ્પોટની વાત કરી તો 24 નંબર અને 25 નંબર સ્પેશિયલ વોલ્વો
માટે ફાળવેલું છે. એનું બુકિંગ જ તમને અહીંયા 25 નંબરના કાઉન્ટર 25 નંબરનું પ્લેટફોર્મ છે એની સામે બુકિંગ કાઉન્ટર છે. ત્યાંથી તમારે બધી વોલ્વોનું બુકિંગ થઈ જશે તમારે ત્યાંથી. અને ગીતા મંદિરના બસ સ્પોટની વાત કરીએ તો ભાઈ અહીંયા મોબાઈલ એસેસરીનું ખૂબ મોટું માર્કેટ છે અહીંયા ગીતા મંદિરમાં. તો તમારે કોઈ મોબાઈલની એસેસરી મતલબ ચાર્જર હેન્ડ સ્પ્રે લેવી હોય, કવર લેવું હોય, ટફન લેવું હોય, કોઈ પણ તો બહુ સારું એવું અહીંયા હોલસેલનું છે. તો એકવાર જરૂર ગીતા મંદિરના બસ સ્પોટની મુલાકાત લેજો. ચલો આપણી ટિકિટ આવી ગઈ છે અમદાવાદથી બાંસવાડા. ટોટલ કિલોમીટર કહી તો આમાં અત્યારે 283 દેખાડ છે. ટિકિટ પ્રાઇસ કહી તો 278 રૂપિયા. ચાલો 6 વાગે અને 1 મિનિટ થઈ ગઈ અને આપણે મેમકોઈ આવી ગયા છીએ. અહીંયાથી પણ આપણે એક પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. એટલે તમારે આ રૂટમાં જવું હોય તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો અને અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. ચાલો નાના ચિલોડાનો ઓવરબ્રિજ આવી ગયો છે અને ઓવરબ્રિજ પહેલાં જ આવી જશે નરોડાનું રેલવે સ્ટેશન. ચાલો અહીંયાથી પણ આપણી હવે બસ એકદમ પેક થઈ ગઈ છે અને આમાં ઘણા ઓનલાઈન રિઝર્વેશનવાળા છે. તમારે આ રૂટમાં સફર કરવો હોય તો જરૂર ઓનલાઈન બુકિંગ કરીને આવવાનું રહેશે, કારણ કે આ બસ ચાલે છે એકદમ પેક. ચાલો આ છે નરોડાનું રેલવે સ્ટેશન. ચાલો મોટા ચિલોડા આવી ગયો છે અને આપણે બ્રિજ ઉપરથી એટલે નથી લેતા, કારણ કે મોટા ચિલોડા આવી ગયું છે એટલે અહીંયાથી પેસેન્જર કોઈ ડીબોર્ડ કરવાનું હોય, બોર્ડ કરવાનું હોય તો એના હિસાબે આપણે બ્રિજની નીચેથી લેવાની. અહીંયાથી હવે બ્રિજથી પછી આગળથી પાછા આપણે આપણા નેશનલ હાઈવે ઉપર આવી જશે. જોઈએ અહીંયા કેટલા પેસેન્જર આપણને ડીબોર્ડ કરે છે ને કેટલા પેસેન્જર અહીંયાથી બોર્ડ કરે છે. ચાલો અત્યારે આપણાને હિંમતનગરમાં એન્ટર થતા મળી ગઈ છે જુનાગઢ વિજયનગરવાળી. જુનાગઢ ડિવિઝનની અને જુનાગઢ ડેપો અને આપેલું ઉપર સોમનાથ લખેલું છે. જેટલી જુનાગઢની ગાડી છે એમાં સોમનાથ લખેલું એટલા માટે કે આપણું પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ. ચાલો આપણી હારોહાર જ એ પણ અત્યારે હિંમતનગરમાં એન્ટર થશે. બસ સ્ટેન્ડથી હવે આપણે નીકળી ગયા છીએ અને એક રૂટ બહાર નીકળતા જ આપણે એક રૂટ જશે આપણે અંબાજી બાજુ અને અહીંયાથી અંબાજી આપણે માત્ર 110 કિલોમીટર સીધા આપણે રૂટે આવી. તો અહીંયાથી હવે આપણે જઈશું ડાબી બાજુ એટલે કે અહીંયાથી શામળાજી થઈને આપણી રતનપુર બોર્ડરવાળા રૂટે જઈશું. અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર આપણે બોર્ડ કર્યા છે. ઓલરેડી આપણી બસ પેક ચાલે છે તો પણ આપણાને ઘણા બધા પેસેન્જર અહીંયાથી મળી ગયા છે. અને અત્યારે આવી ગઈ છે અંબાજી જંબુસરવાળી વિશ્વની બોડીવાળી ડિલક્સ એક્સપ્રેસ છે. અને અત્યારે આપણાને તમે જોયું બસ સ્ટેન્ડે આપણાને મળી ગઈ હતી વિજયનગર જુનાગઢ વિજયનગરવાળી. ચાલો આજે પણ આસિફભાઈ હતા અને અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. તો આ છે આપણે મોતીપુરા પિકઅપ પોઈન્ટ છે. 7 વાગે અને 55 આપણે ગાંભોઈ ચોકડી આવી ગયા છે. અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. આ રૂટ અહીંયા જાય છે ગાંભોઈ ગામ અને ગાંભોઈ ગામથી તમે જઈ શકો છો આપણે વિજયનગર ભિલોડા થઈ અને વિજયનગર જઈ શકો છો. અને આપણે હવે જાસી સીધા એટલે કે શામળાજીવાળા રૂટ ઉપર. શામળાજીથી પછી આવશે આપણું રતનપુર બોર્ડર. અને અત્યારે વાગી ગયા છે 7 વાગે અને 55 થઈ ગઈ છે. તો માનો અહીંયા આપણી 100 કિલોમીટરની જર્ની પૂરી થાય છે. ચાલો અહીંયાથી કોઈ પેસેન્જર બોર્ડ નહોતું કારણ કે ઓલરેડી અત્યારે ગાડી એકદમ પેક થઈ ગઈ છે. બેઠા બેઠા તો ઓલરેડી પેક છે પણ ઊભા એટલા છે આપણી બસમાં. ભાઈ ગ્રીનરી જુઓ તમે અહીંયા જ્યાં તમારી નજર જાય અહીંયા ગ્રીનરી જોવા મળશે. અને આ આવી ગયું છે સરવાણા ગામ આવી ગયું છે.
8:16 થઈ છે અને આપણે રાયગઢની ફાટકે આવી ગયા હતા અને જોયું તમે અત્યારે ગાડી હતી એના હિસાબે ફાટક બંધ રાખી હતી અને આગળ પણ કંઈક બબાલ ચાલે છે એના હિસાબે કંઈક પેલા ટ્રકવાળાએ 4 વ્હીલને થોડુંક ટચ થઈ ગયું હતું તો એના હિસાબે અત્યારે અહીંયા પણ થોડોક ટ્રાફિક જામ થયો છે અને અહીંયા ફાટક ખોલવા ગયા તો અહીંયા પણ સલવાઈ ગયા એટલે ચાલો પાછા આવ્યા પાછી ફાટક સલવાઈ ગયા હવે આને ઉપર કરશે પછી જાય હા ચાલો ફાટક ખુલી ગઈ અને અહીંયા પણ હવે બ્રિજનું કામકાજ ચાલુ કરી દીધું છે કારણ કે ઘણા ટાઈમથી આ બ્રિજ બંધ પડ્યો હતો આ બ્રિજનું કામ અટવાઈને પડ્યું હતું તો એના હિસાબે પાછું હવે ચાલુ કરી દીધું છે ધીરે ધીરે કામ હવે તો મને લાગે 1-2 વર્ષમાં પણ પાછો બ્રિજ કમ્પ્લીટ થઈ જશે હા ઉપરથી જીમાં તો આ ઉપરથી આવતા હોય શામળાજીથી હિંમતનગર બાજુ જતા હોય તો એ બાજુનો ચાલુ છે બ્રિજ અને અહીંયાથી જ્યાં હિંમતનગરથી શામળાજી જાય તો એ બાજુનો અહીંયાનો બંધ છે એટલે એના હિસાબે અહીંયા ફાટક ક્રોસ કરીને જવું પડે પણ અહીંયા પણ ટ્રાફિક જામ થઈ ગયું કારણ કે ગાડી ભટકાણી છે એના હિસાબે ચલો 8:41 થઈ ગઈ અને આશ્રમ ચોકડી આવી ગઈ છે અહીંયાથી તમારે મોડાસા જવું હોય તો અહીંયાથી મોડાસા 27 કિલોમીટર જેવું જશે અહીંયાથી અંબાજી હોય ને આ રૂટ અહીંયાથી અંબાજી જશે અને અહીંયાથી આપણે હવે જશે સીધા એટલે કે ડુંગરપુર બાજુ .46 થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે શામળાજી તો બોલો મારી યારે લક્ષ્મીનારાયણ દેવની જય અને અહીંયા પણ જો એક લોકલ બસ આવી છે કંથારિયા મોડાસા અમદાવાદવાળી અને અહીંયાથી મંદિરે તમારે જવું હોય તો અહીંયાથી મંદિરે માત્ર અહીંયાથી ડાબી બાજુ જશો એટલે માત્ર મને 1/2 કિલોમીટરના અંતરે અહીંયાથી તમારે મંદિર આવી જશે અને આપણે અહીંયાથી જઈએ હવે સીધા એટલે કે રતનપુર બોર્ડર થઈને ડુંગરપુર જશે અને અહીંયાથી શામળાજી મંદિરે જવાનો રસ્તો અહીંયાથી આ શેરીમાંથી છે માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં છે જાજુ આગું નહીં જાવ પણ અહીંયા અત્યારે પણ જો ઘણી ભીડ છે ઘણા દર્શનાર્થે જવાવાળા બધા આવી ગયા છે અને પાછા આપણે આવી જશે નેશનલ હાઈવે 48 ઉપર ચાલો અંદરનો તમને નજારો દેખાડ દઉં અંદર પણ એકદમ ફૂલ અહીંયાથી હવે બીચીવાડા રહેશે 17 કિલોમીટર અને ઉદયપુર રહેશે 123 કિલોમીટર ચાલો 9 વાગે આવી ગયા છીએ હોટલ આશીર્વાદે અહીંયાથી આપણે તમને લોકલ એડ્રેસ કહું તો શામળાજીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આપણે હોટલ આશીર્વાદ આવેલી છે અને અહીંયા ચા પાણી નાસ્તો અત્યારે તો પૌવા સવારના મળી જાય એટલે ભાઈ જલસા થઈ જાય કારણ કે હું પણ આજે અમદાવાદથી નીકળ્યો ત્યારે પૌવા ગરમ મળી ગયા હતા બસ સ્ટેન્ડ ગીતા મંદિરના બસ સ્ટેશનની બહાર નીકળ્યો એટલે તમને પૌવા મળી જશે અને અત્યારે આપણી હારોહાર છે સુરત ઉદયપુર નાથદ્વારાવાળી જે જૂની છે અને સૂર્યનગરીની છે અને અહીંયાથી માનો કે અહીંયાથી રતનપુર બોર્ડર અહીંયાથી માત્ર 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલી છે આપણે સામેથી આવી શામળાજીથી અને આ જાય છે આપણો નેશનલ હાઈવે 48 અને આગળથી રતનપુર બોર્ડર રહેશે માત્ર 5 થી 7 કિલોમીટર અને બીચીવાડાથી આપણો રૂટ અલગ થઈ જશે અને ઉદયપુરવાળો રૂટ આપણો એ પણ અલગ થઈ જશે તો ચાલો આવી જાજો ચા પીવા
9:12 થઈ ગઈ છે અને આપણે નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે પાછી એની ડ્રાઇવિંગ સીટ ઉપર. અને પેસેન્જરની વાત કરી તો એકદમ આપણી ગાડી ટ્રેક ચાલે છે અને પાછા આપણે આવી જઈએ 6 લેનવાળા નેશનલ હાઈવે 48 ઉપર. અને 17 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ રતનપુર બોર્ડરે. સ્વાગત છે વીરભૂમિ મેવાડ રાજસ્થાનમાં, રંગીલો રાજસ્થાન. અહીંયા ગુજરાતની હદ પૂરી થઈ છે અને અહીંયાથી હવે રાજસ્થાનની હદ ચાલુ થઈ છે. તો પધારો મારે દેશ. બહુ સારું કામ કરશે. જો તમે એટલે જેટલી એક્સિડન્ટવાળી ગાડી થઈ હોય ને એટલીને લખી નાખે બાપરે. જોઈ એક તો એક્સિડન્ટ જોવા મળે જ છે અને એટલે જ આવી રીતે ગાડી જે એક્સિડન્ટવાળી હોય ને એને સાઈડમાં રાખી દે, કલર કરી લે અને જ્યાં વધારે ગોલાઈવાળું હોય ને એમ લખી નાખે સ્લો. એટલે કે ભાઈ તમે અહીંયાથી ધીમે ચલાવો, વળાંક બહુ ડેન્જર છે. કારણ કે ઉતાર ચઢાવવાળા ઢાર આવે છે તો એના હિસાબે એમાં બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે સ્પીડમાં આવતા હોય પછી તરત ટર્ન આવે તો પછી કંટ્રોલ ન રહે તો એના હિસાબે લેવો પડે. અત્યારે આ લોડેડવાળું આવડું મોટું આઈસર હતું, ટોરસ હતું તો પણ જો તમે આખું લોડેડવાળું હતું તો પણ એ પલટી ખાઈ ગયું. તો એના હિસાબે બહુ ધ્યાન રાખવું પડે આ રૂટ ઉપર. કારણ કે યાર આખા પહાડ કાપીને આ રસ્તા બનાવ્યા છે એટલે તમે જુઓ, તમે આખા આડાવરા આપણને જોવા મળે છે. આપણે હવે અંદર આવતા રહીએ. હવે અહીંયા નેશનલ હાઈવે આપણે મૂકી દીધો છે. આ જાય છે રૂટ ઉદયપુરવાળો. અહીંયાથી ઉદયપુર માનો ને 100 કિલોમીટર આસપાસ ઉદયપુર હોય છે. હવે અહીંયાથી આપણે અંદર જઈશું એટલે કે વીંછીવાડાથી હવે આપણે અંદર જશે એટલે કે ડુંગરપુર બાજુ જશે. 9:33 થઈ ગઈ અને હવે આપણે વીંછીવાડામાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને અહીંયાથી હવે આપણું ડુંગરપુર રહેશે માત્ર 25 કિલોમીટર રહેશે. અને અહીંયાથી બાંસવાડા ગઈ તો આપણે બાંસવાડા અહીંયાથી રહેશે 130 કિલોમીટર રહેશે. અહીંયાથી ઘણું મોટું એવું ગામ છે ભાઈ વીંછીવાડા. વીંછીવાડાથી માત્ર 5 થી 7 કિલોમીટર આવી ગયું છે કનબા ગામ. અહીંયા શ્રી કસ્તરભંજન હનુમાનજીનું મંદિર છે અને અહીંયાથી પણ 2 પેસેન્જર રિવર્ટ કરવાવાળા હતા. આ છે કનબા ગામની બજાર, જોઈ લ્યો તમે. આ રૂટ ઉપર તમને ડબલ પટ્ટીના જ રોડ જોવા મળશે. જો અત્યારે આપણે જાય છીએ પણ અત્યારે એના રોડ જો ડબલ પટ્ટીવાળો. હા, પણ અહીંયા ગામમાં છે તો સિમેન્ટવાળો એટલે કે આરસીસીનો રોડ જોવા મળ્યો છે આપણને. ભુવનેશ્વર ગામ આવ્યું અને આપણાને પેલી રાજસ્થાનની જોવા મળી અને બાંસવાડા ડીપોની બાંસવાડા અમદાવાદવાળી સામે મળી છે.
10:06 ડુંગરપુર સિટીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. હવે અહીંયાથી આપણું બાંસવાડા વ્યૂ છે માત્ર 100 કિલોમીટર. ડુંગરપુરમાં અંદરમાં બજારમાં એન્ટર થતા જો તમને કપડાની બધી શોપો મળી જશે, ફ્રૂટની બધી લારીઓ મળી જશે. યાર જબરદસ્ત મોટો સિટી છે. ચાલો ડુંગરપુરથી કોણ કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. મળી જાય, જ્વેલર્સની દુકાન અહીંયા મળી જાય, ચા પાણી નાસ્તાની દુકાન મળી જાય, ફ્રૂટની મળી જશે, કરિયાણાની મળી જશે, વાહ ભાઈ કપડાની અહીંયા તમને મળી જશે. અત્યારે તો હવે વાગી ગયા છે 10 વાગી ગયા છે. 10 વાગ્યા એકદમ બજાર આખી ખુલી ગઈ છે. ડુંગરપુર બસ સ્ટેન્ડમાં આપણે એન્ટર ઉતરી રહ્યા છીએ. આપણે ડુંગરપુરના બસ સ્ટેશનની અંદર. ચાલો આ છે ડુંગરપુરનું બસ સ્ટેશન. તમને અહીંયા બધી રાજસ્થાન પરિવહન નિગમ મળી જશે. જેટલી પડી બધી રાજસ્થાન પરિવહન નિગમ. અહીંયાના પણ તમે રસ્તા જો, અહીંયા પણ તમે આખા પહાડ કાપી કાપીને બધા રસ્તા બનાવ્યા છે. અચ્છા, આગળ પુલ ગયો કે આ નીચે હતો અને પુલને પછી આખો ઉપર લઈ લીધો. સેમ આપણે આપણે રાજસ્થાનમાં છીએ, પણ જે આપણે ઉદયપુરવાળો રૂટ છે ને એ જ રીતે સેમ આમાં પણ અહીંયા જો તમે સાવ આખા ટૂંકમાં પહાડ કાપી કાપીને આખા રોડ બનાવ્યા છે. જોઈએ છીએ આ આપણે પણ આ નવો રોડ છે. અહીંયાથી બાંસવાડા ગઈને બાંસવાડા અહીંયાથી કંઈક 90 થી 100 કિલોમીટર જેટલું બાંસવાડા થાય છે. આ પણ આપણે રોડ એક ખરેખર બહુ સારો એવો ડામરવાળો જોવા મળ્યો. કારણ કે હમણાં આપણે ખરગોન બાજુ ગયા હતા અને બડવાણી બાજુવાળા એ વારે રૂટે ગયા હતા તો આપણને રોડ ડબલ પટ્ટીનો જોવા મળ્યો હતો, પણ એટલો નહોતો સારો. પણ આ રૂટમાં જો રાજસ્થાનવાળા રૂટમાં જો તમને એકદમ ડામરવાળો રોડ જોવા મળે. મતલબ કે આને નેશનલ હાઈવે એક હોય છે. અને જો તમને જ્યાં નજર જાય ને ત્યાં તમને પહાડ જોવા મળશે, જ્યાં નજર જાય. અને આપણા પેસેન્જરની વાત કરીએ તો અત્યારે પણ આપણી બસ એકદમ પેક ચાલે છે. જેવા 2-4 પેસેન્જર ઉતરે એવા 2-4 પેસેન્જર અત્યારે પાછા બોર્ડ કરી દે. અને 5 મિનિટ થઈ ગઈ ને આપણે હવે એન્ટર કરી ચૂક્યા છીએ સાગવાડામાં. ચાલો 11 વાગે અને 17 મિનિટ થઈ ગઈ ને આપણે આવી ગયા છીએ સાગવાડાના બસ સ્ટેશને. ચાલો તમને સાગવાડાનું બસ સ્ટેશન દેખાડી દઉં. સરસ મજાનું સાગવાડાનું બસ સ્ટેશન છે અને અત્યારે જ આવી ગઈ છે રાજસ્થાન પરિવહન નિગમની. એ લગભગ છે ઉદયપુરવાળી છે આવડિયા ઉદયપુરવાળો રૂટ છે. અને સામે તમે જો ચા નાસ્તો તમને પણ બધું અહીંયાથી તમારે મળી જશે. ક્યાંય બહાર જવાની જરૂર નહીં. પાછળ જ મતલબ દેખાય છે એ લોકોની પાછળ જ એ લોકોની બજાર છે. ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 240 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ. ખરેખર સરસ મજાનો રોડ હતો. હવે જે 60 કિલોમીટરનો રોડ છે તો કાકા કે થોડોક આપણાને ખરાબ રોડ જોવા મળે, કારણ કે આ રોડ હજી હમણાં જ બનાવ્યો હતો એટલે. અને ભાઈ અત્યારની એની ગરમી જો ભાઈ ખરેખર
આજની ખૂબ જ અહીંયાની ગરમી છે. તો ચાલો હવે અહીંયા 2 મિનિટનો માત્ર 2 થી 5 મિનિટનો હોલ્ટ હતો કે બધા ફ્રેશ થઈ જાય એટલા માટે. તો ચાલો હવે ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. ભાઈ ગામ તો ભાઈ ઘણું મોટું છે. શાકવાળા જો તમે ઘણી શોપો તમને જોવા મળી જશે. એક તમને રજવાડી ચા જોવા મળી જશે. ઘણું મોટું છે. હવે આપણું નેક્સ્ટ બસ સ્ટેશન રહેશે પરતાપુર રહેશે અને પછી રહેશે આપણું બાંસવાડા. અહીંયાથી બાંસવાડા રહેશે આપણું માત્ર 60 કિલોમીટર જેટલું અહીંયાથી બાંસવાડા રહેશે. સાગવાડાથી નીકળી ગયા અને સાગવાડાથી નીકળતા હતા અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. ખરેખર અહીંયા ઘણા આપણે જોયું કે અહીંયા ઘણા રોડમાં સુધારા કર્યા છે. હા, ડબલ પટ્ટીના રોડ છે પણ ખરેખર સારા એવા બનાવ્યા છે અને ડામરવાળા. અત્યારે પણ અહીંયા ઓવરબ્રિજનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે. ચાલો સાગવાડાથી આપણે 10 થી 15 કિલોમીટર આપણે હવે આગળ આવતા રહ્યા છીએ અને આપણને હવે અહીંયા બેસવાની જગ્યા મળી. હું કહી તો અમદાવાદથી લઈ ડુંગરપુર લગી એકદમ ગાડી પેક ચાલે છે. ડુંગરપુર પછી થોડા ગામ આવતા ગયા અને ધીરે ધીરે થોડીક જગ્યા ખાલી થતી ગઈ અને આપણે અંદર અહીંયા બેસવાની જગ્યા મળી. જો અત્યારનું તમને સ્ટેટસ અત્યારનું તમને દેખાડે હાલ કન્ડિશન જોઈએ તમે ઘણી ખાલી થઈ ગઈ. ડુંગરપુર પછી ગયો ને કે થોડી ડુંગરપુર લગી ખાલી. અહીંયાથી હવે બાંસવાડા આપણું માત્ર રહ્યું છે 40 કિલોમીટર. બાંસવાડા 20 થી 22 કિલોમીટર જેટલું છે. ચાલો આપણા કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ ઇરફાન ચૌહાણ છે. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા તમારે કંડક્ટર સાહેબ જીએસઆરટીસીમાં? 12 વર્ષ થઈ ગયા મારે એસટીમાં. 12 વર્ષ થઈ ગયા. અચ્છા, 12 વર્ષથી તમે ક્યાં રૂટમાં ચાલ્યા છો? સૌ પ્રથમ હું લાઈન ઉપર ફરતો હતો, મહારાષ્ટ્ર લાઈન ઉપર, માલેગાંવ, ભૂસાવલ ને એ બાજુ. અચ્છા, માલેગાંવ ભૂસાવલ. હા, 1-2 વર્ષ સુધી ત્યાં ફર્યો. પછી ગાંધીનગર સિટી સર્વિસમાં ફર્યો, પોઈન્ટ સર્વિસમાં સચિવાલયના. અને અત્યારે આ છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદથી પાટણ ફરું છું. 4 દિવસ પાટણની નોકરી કરું અને દર શનિવારે બાંસવાડા કરું. અચ્છા, શનિવારે. અચ્છા, એવું છે ને કે આપણે અત્યારે 1 વાગે અહીંયાથી પહોંચી, પાછા 1:30 વાગે ઉપડવાનું. અચ્છા, તો એ 2 દિનની નોકરી ગણી ગઈ કે 1 દિન? આમાં શું છે કે આમ તો ક્રુચેન ગાડી છે બાંસવાડા, પણ ડ્રાઈવર ક્રુચેન થાય છે. અમારે કંડક્ટરને સલંગ કરાવે છે તો બીજા દાડે સ્પેર ભરી આવે. મને કીધું કે અચ્છા, કઈ જગ્યાએ આપણે કુચેન થશે? આપણે હમણાં ડ્રાઈવર ડુંગરપુર કુચેન થઈ જશે. ડુંગરપુર થઈ જશે. હા, વર્તા. અચ્છા, એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો. આપણી ટિકિટ અમદાવાદથી બાંસવાડાની 278 રૂપિયા ભાડું છે. 300 કિલોમીટર આસપાસ થઈ જશે. હા, એની આસપાસ 300 જવાના, 300 આવવાના, 600 કિલોમીટર. અને અચ્છા, આપણે અહીંયાથી હોલ્ટ એક સામ એક જ હોલ્ટ રહેશે? આમાં શામળાજીને આગળ આવવામાં હોટલ આલી છે અને જવામાં હિંમતનગરથી આગળ આપી છે. અને બીજો ચા પાણી માટે બસ સ્ટેન્ડ, મોટા સ્ટેન્ડ આવે જેમ કે ડુંગરપુર છે, શામળાજી છે, હિંમતનગર છે. ત્યાં કોઈને બાથરૂમ જવું હોય કે ચા પાણી કરે તો ઊભી રાખીએ. અચ્છા, મેં જોયું કે આ બસ આપણી એકદમ ફૂલ જ ચાલે છે. હા, કેમ કે આ રૂટ ઉપર એક જ બસ છે લગભગ આ ટાઈમમાં. અચ્છા, આ ટાઈમમાં એક જ બસ ચાલે છે ને? ઈ મેં જોયું. અને બસો બહુ ઓછી છે એટલે આપણી ગુજરાતની બસો આ રૂટ ઉપર એકદમ ઓછી ચાલે છે. એટલે આ ગાડી બહુ વર્ષોથી ચાલે છે એટલે હા જામી ગઈ છે ગાડી. 40 વર્ષ આ જૂનો રૂટ હા, છે. 40 વર્ષ બહુ જૂની ગાડી છે. અને લગભગ અહીંના પેસેન્જર રાજસ્થાનને આપણી ગાડીમાં મુસાફરી વધારે કરે. જોયું રાજસ્થાન હોય કે એમપી હોય, એ લોકો આપણે જીએસઆરટી ગુજરાતની ગાડીમાં વધુ પસંદ કરે એટલા માટે. કારણ કે આપણે શું મિનિમમ ટૂંકમાં જેટલા બને ઓછા ભરી, એટલું નહીં કે આપણે ફૂલ જગ્યા ન કે રાજસ્થાન પરિવહન નિગમ એવું કે ફૂલ પેસેન્જર ભરી દે. બેસવા માટે એ લોકોને તકલીફ હોય છે એટલા માટે સેવા પૂરી પાડે છે આપણે. ઈ મેં જોયું.
અને ઓમ આપણે અમદાવાદથી આ ડુંગરપુર આવતા મેં જોયું કે ડુંગરપુર ઘણા પેસેન્જર ડીબોટ ગયા આમ લગભગ ડુંગરપુર અને શાકવાળાના પેસેન્જર વધારે હોય છે. અચ્છા, એ લોકો અહીંયા રહેતા હોય છે કે અહીંયા કામ માટે આવતા હોય છે? લગભગ અહીંથી ત્યાં નોકરી કરવાવાળા વધારે છે, ગુજરાતમાં ધંધો બિઝનેસ કરવાવાળા. અચ્છા, એટલે અપડાઉન વાળા વધારે હોય છે અહીં. હે ને? લગભગ મહિનામાં 2-4 વાર આવવા જવા વાળા હોય છે વધારે. અચ્છા, એટલે મને લાગે શનિ રવિ હોય એટલે એ લોકો ઘરે આવતા હોય છે. આવતા હોય. અને ઓમાંય આડે દિવસે આમાં આડા દિવસે હોય છે જ. ગાડી પેક જ ચાલે છે. લગભગ જેને આવવું હોય ને એમને બુકિંગ કરાવવું પડે તો એમને સીટ મળે. સીટ મળે. મેં આજે ઈ કીધું કારણ કે હું આજે બુક નતું કરાવ્યું તો હું આજે કેબિનમાં બેઠો. તમે જોયું ને બાંસવાડા આપણે શાકવાડા આવ્યું ત્યારે મને બેસવાની જગ્યા મળી. ચાલો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ આપણા કંડક્ટર સાહેબ. બાર વાગે અને 59 મિનિટે. વાહ ડ્રાઈવર સાહેબ, એક્ઝેક્ટ ટાઈમે તમે અમને બાંસવાડામાં પહોંચાડી દીધા. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ દિનેશભાઈ કાનાભાઈ વણકર. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા તમારે દિનેશભાઈ જીએસઆરટીસીમાં? મને લગભગ 18-19 વર્ષ જેવા થયા. 18-19 વર્ષ તમારે જીએસઆરટીસીમાં થયા. અચ્છા, કેટલા વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા આટલા વર્ષમાં? આટલા વર્ષમાં આ જ રૂટ પર ચાલુ. અચ્છા, પહેલેથી આ જ રૂટમાં જ્યારથી આવ્યા ત્યારથી? વાહ ભાઈ, આ તો જૂના જોગીરી. અચ્છા, હવે તમારે રિટાયરમેન્ટનો ટાઈમ હશે? હા, હવે 2 વર્ષની વાર છે. અચ્છા, 2 વર્ષની વાર છે. અચ્છા, ડેઈલી આ જ રીતે તમારે રૂટ ચાલવાનો ડેઈલી? આ જ રીતે ચાલવાનું. અચ્છા, હવે સાંજે પાછા તમે આપણે અમદાવાદ પહોંચી જશે? અચ્છા, તમારે ક્રુચેન થશે કા? એટલે તમે છે અમારું. હા, એટલે ડ્રાઈવર બદલાઈ જાય, અમદાવાદ માટે બીજો જાય. અચ્છા, એ પછી કાલ અહીંયા બાંસવાડા લઈને આવશે ને પછી કાલ તમારે પાછી કાલે return ડુંગરપુર. હા ડુંગરપુરથી અમદાવાદમાં જવાનું. હા, અને પછી અહીંયાથી લઈને તમે પાછા આ જ રીતે આજે આવ્યા એ રીતે ને પછી ડુંગરપુર તમે ક્રુચન થઈ જાઓ. અચ્છા, ઓમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં? મારું પ્રોપર રહેવાનું શામળાજી જોડે ટીન્ટોઈ. અચ્છા, શામળાજી જોડે ટીન્ટોય છે અહીંયા રહેવાનું. ચાલો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. 100 ટાપુઓનું શહેર એટલે કે બાંસવાડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની કહી દો 300 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈને અહીંયા આપણા 7.5 કલાક પૂરા થઈ. એટલે કે આપણે 1 વાગે આવી ગયા બાંસવાડાના બસ સ્ટેશન. અને બાંસવાડાને ધ ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલા માટે કે રાજસ્થાનનો અને આને કે રાજસ્થાનનું પોંડિચેરી પણ કહેવામાં આવે છે એટલા માટે કે અહીંયા સિઝનનો સૌથી સારો રાજસ્થાનનો વરસાદ પડતો હોય તો એ પડે છે આપણે બાંસવાડામાં. એટલે એને રાજસ્થાનનું પોંડિચેરી પણ કહેવામાં આવે છે. અને અહીંયાથી મહી નદી પણ અહીંયાથી બાંસવાડામાંથી વહે છે. તો ચાલો, આ છે બાંસવાડાનું બસ સ્ટેશન. આપણી ગાડી સામે લાગી ગઈ છે. હવે અત્યારે ને અત્યારે 1:30 વાગે આપણી ગાડી અહીંયાથી રિટર્ન થશે બાંસવાડાથી અમદાવાદ. માત્ર અહીંયા અડધી કલાકનો હોલ્ડ રહે છે. અને તમને ડ્રાઈવર સાહેબે વાત કરાવી દીધી કુચન હોય છે તો એ ડુંગરપુરમાં ચેન્જ થઈ જશે. કંડક્ટર સાહેબ ઠેઠ લગી અમદાવાદ સુધી રહેવાના છે. ચાલો, ઓવરઓલ જર્ની કહી તો ભાઈ મજા આવી ગઈ આ જર્નીમાં. અને સામે તમે જો રાજસ્થાન ભોજનાલય છે, અહીંયા પણ કહે છે કંડક્ટર સાહેબ કે સારું એવું જમવાનું અહીંયા મળે છે. દાલ બાટી પણ મળે છે અને ફિક્સ થાળી પણ મળે છે. તો આપણા કંડક્ટર સાહેબ અહીંયા જ જમવા જાય કે જ્યારે શનિવારે આવું ત્યારે હું કે અહીંયા જ જમવા જાઉં છું. તો જમવાનું અહીંયા પણ એ કીધું છે કે સારું મળે છે. તો એકવાર જરૂર તમે અહીંયા ટ્રાય કરજો ને અહીંયા તમે ખાધું છે તો જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, આજે શનિવાર છે અને કપિરાજ આપણાને જોવા મળી ગયા છે. જો બધા હવે 8-10 જણા ભેગા થઈને ધમાચકડી કરે. હવે ખબર નહીં આજે શું થાય. ચાલો, એની દુનિયામાં મસ્ત તો છે. તો તમે અને મેં તમને કહેવાનું હતું કે ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર ફોલો કરી લેજો. સાગર
મુસાફર. અને મારો તમને કીધું સોલારનું મારા ભાઈનું પોતાનું છે, વડોદરામાં છે. તો વડોદરાના આજુબાજુના કેટલા આજુબાજુના ગામ હોય, આજુબાજુના તમે સિટી હોય, મેન વડોદરા સિટીમાં હોય અને તો તમારે સોલારની જરૂર હોય તો હું તમને એનો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તેજસ બારોટ છે, મારો સગો મોટો ભાઈ છે. તો સોલારની જરૂર હોય વડોદરાવાળાને તો જરૂર તમે કોમેન્ટમાંથી નંબર લઈને એને કોલ કરી શકો છો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.